નમસ્કાર, વિવાદમાં સંવાદનું મહાપ્લેટફોર્મ એટલે બિગ ડિબેટ. સ્વાગત છે આપનું બિગ ડિબેટમાં. હું છું આપની સાથે સંધ્યા. 2 દિવસ પહેલા ખાતરના ભાવમાં 80 થી 265નો વધારો કર્યા બાદ આજે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું છે કે સરકાર ખેડૂતોની પડખે છે. ખેડૂતો પર બોજો ન આવે તે માટે સરકારે ખાતરમાં સબસિડી વધારી છે અને તેમ છતાં ખેડૂતો હજુ પણ નારાજ છે. તેમનું કહેવું છે કે ખાતરના ભાવ આગળ નહીં વધે તેની શું ગેરંટી? ગત વર્ષે પણ એપ્રિલમાં રાસાયણિક ખાતરના ભાવમાં વધારો ઝીંકવામાં આવ્યો અને ત્યારે ભારે વિરોધ થતા અંતે કેન્દ્ર સરકારને ઝૂકવું પડ્યું હતું અને ખેડૂતો પર ખાતરના ભાવનો વધારો ખાળવા માટે ખાતર ઉત્પાદક કંપનીને ₹14,750 કરોડથી વધુની સબસિડી ચૂકવવામાં આવી હતી. દર વર્ષે હજારો કરોડની રેગ્યુલર સબસિડી છતાં પણ ખાતર કંપનીઓ ભાવ વધારો કરી રહી છે. દિવાળી રવિ સિઝન પહેલા જ ડીઝલ મોંઘું થઈ ચૂક્યું છે. ખેતી મોંઘી છે, એનો મતલબ સીધો એ છે કે ખેતી પણ મોંઘી છે. ખેતીના સાધનો મોંઘા છે અને સામે જણસીના ભાવમાં જોઈએ તેટલો વધારો નથી થઈ રહ્યો. સરવાળે મોંઘવારી વધે છે પણ આવક નથી વધતી અને ત્યારે આ જ મુદ્દે આપણે ચર્ચા કરીશું કે રાહત સામે કેમ ખેડૂતો હજુ પણ નારાજ છે, શા માટે હજુ પણ રોષ ઠાલવી રહ્યા છે. देश के किसानों के हित में सब्सिडी में बढ़ोतरी की है. ખાતરના ભાવ વધારા પ્રશ્ને મારી પાસે કોઈ અધિકૃત માહિતી નથી. તો આખરે એ સાંભળો કે મનસુખ માંડવિયાએ શું કહ્યું છે અને તેની સામે કૃષિ મંત્રીનો શું જવાબ છે. खाद की कीमतें बहुत बढ़ गई है और हमें कई खाद इंपोर्ट भी करना पड़ता है, लेकिन देश के किसानों के हित में किसान पर बढ़ी हुई कीमत का बोझ न आए इसलिए मोदी जी ने सब्सिडी में बढ़ोतरी की है. एनपीके में कई कंपनियों ने 1700 रुपीज़ एमआरपी कर दी थी. हमने कंपनी के साथ बात करके वो भी एमआरपी कम कर दिया गया है. ખાતરના ભાવ વધારા પ્રશ્ને મારી પાસે કોઈ અધિકૃત માહિતી નથી. મીડિયાના અહેવાલો મુજબ માન્ય મંત્રી શ્રી રસાયણ ખાતા કેન્દ્ર સરકારે આ પ્રશ્ને ગંભીર વિચારણા ચાલતી હોય એવો નિર્દેશ આપ્યો છે, એટલે આ પ્રશ્ને થોભો અને રાહ જુઓ. તો કેન્દ્રીય મંત્રી કહી રહ્યા છે કે અમે ખેડૂતો ઉપર બોજો નહીં આવવા દઈએ. બીજી તરફ કૃષિ મંત્રી કહી રહ્યા છે રાજ્યના કે આ અંગે તેઓને જાણ નથી. સવાલ એ છે કે શું આ જે નિર્ણય લેવામાં આવ્યો છે કેન્દ્ર તરફથી રાજ્ય સુધી નથી પહોંચ્યો કે પછી નિર્ણયમાં જ ક્યાંક અસમંજસતા ભરેલો આ નિર્ણય છે. સવાલ ઘણો મોટો છે અને આ સવાલ ઉપર જ આપણે ચર્ચા કરીશું. બીજેપી તરફથી મારી સાથે હિતેન્દ્રભાઈ પટેલ આપણી સાથે જોડાયેલા છે. હિતેન્દ્રભાઈ, આપનું સ્વાગત છે. અને પ્રમુખ ભારતીય કિસાન સંઘ તરફથી દિલીપભાઈ સખી આપણી સાથે જોડાયા છે. દિલીપભાઈ, આપનું પણ સ્વાગત છે. સવાલ એ છે, પહેલા હું દિલીપભાઈ પાસે જઈશ, કારણ કે એક તો દિલીપભાઈ, સવાલ એ છે કે વાંધો ક્યાં છે? સરકારે નિર્ણય લીધો, જો કે બંને જે મંત્રીઓ છે બંને મંત્રીઓના નિવેદનોમાં પણ ક્યાંક થોડો વિરોધાભાસ જોવા મળી રહ્યો છે. કૃષિ મંત્રી કહી રહ્યા છે કે મને આ અંગે જાણ નથી, થોભો અને રાહ જુઓ. ખૂબ સરસ. મહત્વની વસ્તુ કે ક્યાંક ને ક્યાંક સરકારમાં આ મુદ્દો ચાલ્યો એનો આનંદ થયો કે કાંઈક તો ખેડૂતોના હિતમાં નિર્ણય આવશે. મહત્વની વસ્તુ કે ખાતર ની અંદર છેલ્લા 2 વર્ષથી આ જે રીતનો ભાવ વધારો થઈ રહ્યો છે, સરકારે ગયા વખતે પણ ઘણો બધો કંપનીઓએ જે ભાવ વધારો કર્યો હતો એની સામે ખેડૂતોને સબસિડી રૂપ આપી અને ખેડૂતો ઉપર એ બોજો ન આવે એવો સરકારે ગયા વખતે પણ નિર્ણય લીધો. સારી બાબત છે. આ વર્ષે જ્યારે આ વધારો થઈ રહ્યો છે ત્યારે એ સરકારનો વિષય થયો, એક એમ કહે છે કે થશે ને કે કઈ ખ્યાલ નથી, તો જે છે પણ એક બોયલા છે એટલે એવું થશે કે સારું થશે અને ખેડૂતો ઉપર બોજો નહીં આવે. પણ મહત્વની વસ્તુ, ખાતરની અંદર છેલ્લા 2 વર્ષની અંદર ભાવ વધ્યો છે એ તો ચિત્ર ક્લિયર થઈ ગયું કે 1100 વાળા ગયા વખતે 900 વધ્યા, આ વખતે 256 જેટલો વધારો થયો. એટલે ક્યાંક ને ક્યાંક ખાતરની થેલીનો જે ભાવ હતો એ ડબલ થઈ ગયો. ભલે સરકારે ચૂકવા, ખેડૂતોને ન ચૂકવવા પડ્યા, સરકાર સારું કામ કર્યું, પણ સરકાર એ તો સ્વીકારી કે મોંઘવારી ખાતરમાં ડબલ થઈ ગઈ. તો હવે મુદ્દો ન્યા આવે છે કે ખેડૂતોને ભાવ ઘટા, સરકાર સબસિડી આપે છે છતાં અસંતોષ છે. એની બાબત આ છે કે ખાતર ડબલ થઈ ગયું. સરકારે સાબિત કરીને બતાવ્યું ગયા વખત અને આ વખતનો ટોટલ મારી ભલે સબસિડી આપી પણ ભાવ ડબલ થઈ ગયો. બીજી વાત, એ જ રીતે બિયારણમાં ભાવ વધારો થયો, એ જ રીતે દવામાં ભાવ વધારો થયો, એ જ રીતે ડીઝલ ડબલ થઈ ગયું. તો આ બધા અને એ જ રીતે મજૂરી ડબલ થઈ ગઈ. એ જ રીતે ખેડૂતને ખેતી લગતા જે પણ ઓજાર અને સાધન સામગ્રી જોઈશે એમાં બધાયમાં લોખંડથી માંડી બધાયમાં ડબલ ભાવ થઈ ગયો.
હવે તકલીફ ક્યાં પડે છે, સરકાર આજથી 5 વર્ષથી આ એક સૂત્ર ચલાવે છે કે અમે 2022માં ખેડૂતની આવક બમણી કરશું. તો અમને એ વસ્તુ નથી સમજાતી કે સરકાર એવો કઈ પ્રકારનો જાદુ કરશે. આ વાતો કરતા કરતા પણ 2022 તો આવી ગઈ, 21માં હવે 2 વર્ષની 2 મહિનાની જ વાર છે, હવે 2022 ચાલુ થશે. તો એવો કઈ પ્રકારનો સરકાર જાદુ કરવાની છે કે ખેડૂતોની આવક બમણી થશે. એક મિનિટ. હા દિલીપભાઈ, આપણે ઘણા બધા સવાલ ઉભા કર્યા છે, એનો જવાબ પણ અહીંયાથી લઈએ. હિતેન્દ્રભાઈ, ઠીક છે, આપણે સબસિડીની વાત કરી છે, પરંતુ કઈ રીતે આવક બમણી કરવાની વાત છે? બીજી તરફ કંપનીઓને આમાં ફાયદો કોને થઈ રહ્યો છે? કંપનીઓને થઈ રહ્યો છે, કારણ કે કંપનીઓ ભાવ વધારો કરે, પછી સબસિડીની જાહેરાત કરવામાં આવે, ખેડૂતો એક તરફ વિરોધ કરે, ફાયદો કોને છે આમાં? સૌથી પહેલાં એ બાબતની સ્પષ્ટતા કરી દઉં કે સરકાર કોઈ ખાતર બનાવતી નથી કે વેચતી નથી. બીજી બાબત કંપનીઓના ફાયદાની જે બાબત છે, એમાં કંપનીઓ મોટાભાગે ખૂબ ઓછી છે. ગુજરાતમાં ખાતરનું ઉત્પાદન વેચાણની જે પ્રક્રિયા છે, એમાં મોટાભાગનું યુરિયા અને ફોસ્ફેટિક ખાતરનું ઉત્પાદન ગુજરાતમાં અને દેશમાં 2 મોટા કારખાના સહકારી ઇફકો અને ક્રિપકો જે ખેડૂતો દ્વારા સંચાલિત છે એ કરે છે. યુરિયાનું મોટાભાગનું ઉત્પાદન 2 સરકારી કંપનીઓ GSFC અને GNFC કરે છે. IPL પણ એક બીજી એક કંપની છે. આ બધાનું પ્રોડક્શન લગભગ 80-85% છે. 10-15%માં ખાનગી પ્લેયરો પણ હશે. એટલે જ્યાં પણ કોઈ પણ જગ્યાએ સબસિડી આપવાનો કે કમ્પેન્સેટ કરવાની વાત થાય ત્યારે કોઈ ખાનગી પ્લેયરને ફાયદો કરાવવા માટે એવો કોઈ પ્રયત્ન સરકારનો છે નહીં. આંતરરાષ્ટ્રીય બજારમાં આમે ભાવ વધ્યા હતા કાચા માલના, એમાં ક્રૂડ, રોક ફોસ્ફેટ, એના એલાઇડ કેમિકલ્સ. કોરોના સમયમાં, આંતરરાષ્ટ્રીય મંદીના સમયમાં આંતરરાષ્ટ્રીય ઉત્પાદનના ઘટાડાના સંદર્ભમાં ખૂબ મોટા ભાવ વધ્યા છે, અને એને કારણે આપણે અહીંયા પણ ભાવ વધારાનો સામનો કરવો પડે છે. કારણ કે આ દેશમાં યુરિયાનું 75% અને ફોસ્ફેટિક અને પોટાશિયમ ખાતરોનું 50% જેટલું આપણે આયાત કરવું પડે છે. જે 50% આપણે બનાવીએ છીએ એમાં પણ કાચો માલ તો 100% ફોરેનથી જ આપણે લાવવો પડે છે. અને એ આયાતની જે પ્રક્રિયા છે, આંતરરાષ્ટ્રીય ભાવ એમાં ડોલરના પણ આવી ગયા અને કાચા માલના પણ આવી ગયા. હિતેન્દ્રભાઈ, ક્યાં સુધી આપણે આંતરરાષ્ટ્રીય બજારની જ વાત કર્યા કરીશું? જે આપણે સ્ટેટ કેન્દ્રનો જે ટેક્સ હોય છે તેમાં કેમ આપણે એમાં કેમ થોડી રાહત નથી આપતા? ઠીક છે, આ સબસિડી તમે આપવાની વાત કરી છે, પરંતુ દર વખતે આવું જ થાય છે કે કંપનીઓ ભાવ વધારે, પછી સરકારે સબસિડીની વાત કરે અને પછી ખેડૂતો ટાઢા થઈને બેસી જાય. ફાયદો અહીંયા કોઈને થઈ રહ્યો છે? ગિરધરભાઈ વાઘેલ આપણી સાથે જોડાયા છે, નેતા કોંગ્રેસ. ગિરધરભાઈ, આપનું સ્વાગત છે. ગિરધરભાઈ, ફાયદો કોને છે? દર વખતે આવું થાય છે, વર્ષમાં 2-3 વખત આ જ રીતે ભાવ વધી જાય છે. હિતેન્દ્રભાઈની વાતથી જ હું મારી વાતને ચાલુ કરું. હા, સબસિડીથી જે ગ્રુપકોને જે વાત થઈ, એના માટે દિલીપભાઈએ એક નિવેદન કર્યું હતું કે 400 કરોડ રૂપિયાનું નુકસાન જાય છે એક મોસમ બરોબર. જી. એટલે એક મોસમમાં 2 કંપનીના 800 કરોડ રૂપિયા, અને એને 3 ગુણ્યા તો 2400 કરોડ રૂપિયાનું નુકસાન ગુજરાતની કંપનીઓને જાય જો આ ભાવ વધારો ન થાય તો. હવે આ 2400 કરોડ રૂપિયાનું નુકસાનની જે ગણતરી થાય છે, એની સામે અત્યારે છેલ્લો મેં આંકડો કાઢ્યો, એ આંકડો 1,14,000 ઉપર કરોડથી આખી જે સબસિડી થાય છે. એટલે સબસિડીનું રાજ છે એ ખેડૂતોને સાઈડમાં રાખીને કંપનીઓને કમાવાનું વાત છે. અને જે મેં મારો જો આંકડો ખોટો ના બોલતો હોય તો મેં આંકડો મારી ભૂલ ના હોય તો 40,000 કરોડ રૂપિયા જેટલી સબસિડી નરેન્દ્રભાઈએ આવ્યા પછી વધારી છે. જી જી. ટૂંકમાં અહીંયા વાત એ છે, હિતેન્દ્રભાઈ, અહીંયા વાત એ થઈ રહી છે કે કંપનીઓનો ફાયદો થઈ રહ્યો છે. તમે ખેડૂતોની પડખે રહેવાની વાત કરી રહ્યા છો, એક સારી વાત છે, અને એક દૂરદર્શી એક નિર્ણય પણ દેખાઈ રહ્યા છે, પરંતુ ફાયદો તો કંપનીઓને કરાવી રહ્યા છો તમે. મારી ઓપનિંગ કમેન્ટ્સમાં જ મેં વાત કરી કે કંપનીઓ છે જ નહીં આમાં. ઇફકો અને ક્રિપકો એ 100% ખેડૂતો સંચાલિત કારખાના છે. મને ગૌરવ છે કે બંનેના ચેરમેન, વાઇસ ચેરમેન ગુજરાતમાંથી, ગિરધરભાઈના ત્યાંથી રાજકોટથી પણ ઘણા સમયથી ત્યાં ચેરમેન કે વાઇસ ચેરમેન રહ્યા છે. અત્યારે માન્ય દિલીપભાઈ વાઇસ ચેરમેન છે. આ એ કંપની છે જે ખેડૂતોને 20% જેટલું, સહકારી સંસ્થાઓને 20% જેટલું માતબર ડિવિડન્ડ પણ આપે છે. એટલે 90% સહકારી અને સરકારી કંપનીઓ આ કામ કરે છે, 10% જ ખાનગી પ્લેયરો છે. એક વાત. બીજી વાત કે અત્યારે આ લોકો ન કરે તો 100% ઇમ્પોર્ટ કરવું પડે, તો ઇમ્પોર્ટનો જે ખર્ચ છે અને ફોરેન એક્સચેન્જનો જે ખર્ચ છે
તો આના કરતાં પણ મોંઘું 50% આયાત કરીએ છીએ અને 50% પ્રોડક્શન કરીએ છીએ, એટલે એવરેજ આટલો ભાવ પડે છે. હજુ પણ વધારે ભાવ પડે, એક વાત. બીજી વાત, ગિરધરભાઈએ જે દિલીપભાઈના નિવેદનને તોડી મરોડીને વાત કરી અથવા એમની સમજણમાં કંઈક ફેર આવ્યો છે, પણ દિલીપભાઈએ એ વાત કરી હતી કે બાકીની કંપનીઓએ એનપીકેના ભાવ 8મા મહિનામાં વધારી દીધા હતા, અમારી કંપનીએ ખેડૂતોના હિતમાં નહોતા વધાર્યા, એટલે 8મા મહિનાથી 11મા મહિના સુધી 3 મહિના અમે મોડો ભાવ વધારો કર્યો, એટલે અમને 400 કરોડનું નુકસાન થયું છે. ક્યાંય એમાં મલ્ટીપ્લાય કરીને ગણતરી કરવાની કે એ સબસિડીની વાત નથી. અને બીજી બાબત, તમે તમારી ગણતરી માંડી રહ્યા છો, એમની ગણતરી શું છે ગિરધરભાઈ? દિલીપભાઈ આવું આપની પાસે. હિતેન્દ્રભાઈ તો મારી વાતને તોડશે જ, પણ દિલીપભાઈ જે બોલ્યા હતા એ શબ્દો પાછા વાપરું કે ખાનગી કંપની છે 1700 રૂપિયા ખેડૂતો પાસેથી પડાવતી હતી, એ અમે 1450 રૂપિયા કરાવ્યા. ખાનગી કંપનીઓ તો 1700 રૂપિયા ખેડૂતો પાસેથી પડાવ્યા, ઉપરાંત સબસિડી પણ લીધી. આ વિષય ઉપર ડિબેટ જો કરવી હોય તો આંકડા સાથે કરવી પડે. રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર તમામ આંકડા લઈ આવે, કંપનીઓનો ઉત્પાદન ખર્ચ લઈ આવે, કંપનીઓ કેટલો ખર્ચ કેટલો નફો કરે છે એ લઈ આવે, અને પછી આ વાત કરે. મારે ખાલી એટલું કહેવું છે કે 2 દિવસ પહેલા કંપની જાહેરાત કરે, 2 દિવસ પછી સરકાર છે એ સબસિડી કરે, તો સરકાર અને કંપની સાથે મળીને વાત ના કરી શકે? જી, સવાલ એ છે, મેં શરૂઆતમાં જ આ મુદ્દો ઉઠાવ્યો હતો ગિરધરભાઈ. સવાલ મારો એ છે કે ફાયદો કોને થઈ રહ્યો છે? દિલીપભાઈ પણ આપની સાથે છે. જી દિલીપભાઈ. કંપનીઓને કમાવી દેવાની આખી આ યોજના છે. મારી દિલીપભાઈ પહેલા હું એક વાત કરી લઉં. દિલીપભાઈ ફાયદાની આ વાત છે. દિલીપભાઈ તમે તમારી વાતમાં આ વાતની પણ સ્પષ્ટતા કરજો કે સરકાર જે સબસિડી આપે છે એ ખોટું કરે છે, કૌભાંડ કરે છે અને ન આપવી જોઈએ એવું ગિરધરભાઈનું કહેવું છે. દિલીપભાઈ સખિયાજી આ બાબત પર પણ પ્રકાશ પાડજો. જી, બંને પાસેથી જવાબ લઈએ. દિલીપભાઈ, મહત્વની વસ્તુ હું બંને મિત્રને એમ કહું છું કે ભાઈ ખેડૂતોની વાત ઉપર જ્યારે ખેડૂતોનો મુદ્દો હોય ત્યારે રાજકારણ સાઈડમાં હોવું જોઈએ. હું થોડોક બેઝમાં જ આવું છું કે આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે. આપણા દેશની અંદર આપણે આગળ જઈને તો આપણા દેશને બીજા વિશ્વના દેશો લૂંટતા હતા, છતાં આપણો દેશ સોનાની ચીડિયા કહેવાતો, દહીં દૂધની નદીઓ વહેતી હતી, ડોલર સામે રૂપિયો મજબૂત હતો. પણ જે સરકારો આવી, ભાજપ આવી કે કોંગ્રેસ, હું સરકારમાં નથી પડતો, પણ જો સરકાર સારી હોય તો રૂપિયો મજબૂત થવો જોઈએ, સરકારની પોલિસી સારી હોય તો રૂપિયો મજબૂત થવો જોઈએ. રૂપિયાને પારતા ગયા અને પોતાના ઘર ભરતા ગયા, રાજકીય માણસો મજબૂત થતા ગયા. મહત્વની વસ્તુ પણ ખેડૂત ક્યાં ગયો? જે દેશ ખેતી પ્રધાન દેશનો સિમ્બોલ લઈ અને વિશ્વની અંદર રાજ કરતો હતો, એની હાલત ક્યાં ગઈ? હવે આપણે ન્યા જાય. હવે સરકારને એમ કહી કે ચલો, મેં પહેલા કીધું કે સરકારે સબસિડી આપી, સારી બાબત છે, અને અમે આવકારીએ કે આ સરકારે ખેડૂતો ઉપર બોજો ન આવવા દીધો. પણ એનાથી એક વસ્તુ તો સાબિત થઈ કે 100% 1100 રૂપિયાની ડીએપી નો ભાવ 2000 થઈ ગયો, અને એ પણ માત્ર 1 વર્ષમાં. સરકારે નથી કહ્યું કે મોંઘવારી પ્રમાણે ખાતરનો ભલે સબસિડી રૂપિયા સરકારે આપી, પણ ભાવ ડબલ થઈ ગયો. એ જ રીતે આ સરકારને ખબર હોવી જોઈએ કે ડીઝલનો ભાવ ડબલ થઈ ગયો, 8 રૂપિયામાંથી 110 રૂપિયાની આજુબાજુ પહોંચી ગયું, તો એ પણ સરકારને ખબર છે. બિયારણની અંદર એટલો જ વધારો છે, પછી દવાની અંદર પણ એટલો વધારો છે. તો મારો કહેવાનો ધ્યેય એ જ છે કે આ સરકાર એમ કહે છે કે અમે 2022માં ખેડૂતની આવક બમણી કરશું. કઈ રીતે? બિલકુલ બિલકુલ, એનો જવાબ પણ લઈશું. ખાતર આપણી સાથે ગિરધરભાઈ જોડાયેલા છે, જેઓ કહી રહ્યા છે કે કંપનીઓનો ફાયદો છે. દિલીપભાઈ કહી રહ્યા છે કે ખેડૂતોને અંતે નુકસાન જ જઈ રહ્યું છે, કારણ કે મોંઘવારી વધી રહી છે અને તેમ ખેડૂતોને જોઈએ તેટલા ભાવ પણ નથી મળતા. જો કે દિલીપભાઈ, અત્યારે તો મગફળીની આવક પણ સારા પ્રમાણમાં થઈ રહી છે, ખેડૂતો ખુશ પણ જોવા મળી રહ્યા છે, પણ દર વખતે આવું નથી થતું. એ એક મોટો સવાલ છે. જ્યારે કે હિતેન્દ્રભાઈ કહી રહ્યા છે કે સરકાર ખેડૂતોના પક્ષમાં છે. સવાલ અહીંયા છે કે બધા પોતપોતાના નિવેદન આપી રહ્યા છે, ખેડૂતના મનની વાત શું છે હિતેન્દ્રભાઈ? કારણ કે સવાલો એટલા બધા ઉભા થઈ રહ્યા છે. આવક બમણી કરવાની વાત હતી, હવે જે તમારી એક લક્ષ્મણ રેખા હોય ને એ પણ હવે તો વટાઈ જશે. બમણી ક્યારે થશે? મોંઘવારી તો વધી રહી છે, એના ઉપર લગામ નથી મુકાતી. અમારો ઈરાદો નેક છે, અને એટલે અમે માત્ર ખાતર નહીં, દવા, ખાતર, બિયારણ, પાણીની વ્યવસ્થા, સસ્તા દરે ધિરાણ, આ બધા સ્વામીનાથન કમિટીની ભલામણોને આધારે જે લેવા જોઈએ તમામ પગલાં લેવાનો પ્રયાસ કર્યો છે. કમનસીબે કોરોના કાળના કારણે 2 વર્ષ આપણા નકામા ગયા. સાથે સાથે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં પણ ઘણી ઉથલપાથલ થઈ. આજે ધારો કે આપણે જે મુશ્કેલીનો સામનો કરીએ છીએ તો એ પ્રકારની મુશ્કેલી છે કે એ ભાવ વધ્યા છે ત્યાં,
આ બીજી ધારો કે દેશમાં કે રાજ્યમાં અતિવૃષ્ટિ અનાવૃષ્ટિને કારણે ઘણી મુશ્કેલીઓ પડી રહી છે રાજ્યના આવકની આ બધી હિતેન્દ્રભાઈ આ તો બધું આવતું જ રહેવાનું છે મુશ્કેલીઓ તો હર ડગલે ને પગલે આવશે ગિરધરભાઈ મુશ્કેલીઓનો સામનો કરવાનો છે ને જે તે સરકાર હોય મુશ્કેલીનો સામનો કરવો પડશે ને નહીં હિતેન્દ્રભાઈ છે નરેન્દ્રભાઈ શા માટે બરોબર કામ કરી શકતા નથી એની કાણ આપે છે પણ મારે હિતેન્દ્રભાઈ ઉપરથી તો બધું આવતું હોય પણ અહીંયા ખેડૂતો સુધી પહોંચતું નથી ને ઘણી વખત એવું થાય વચેટિયાઓ લાભ લઈ જતા હોય હું એ જ વાત કરું છું હિતેન્દ્રભાઈ ને એવી આશા હતી કે દિલીપભાઈ છે એ કિસાન સંઘના હોવાના કારણે હિતેન્દ્રભાઈને સમર્થન કરશે પણ સમર્થન એને કોંગ્રેસને કર્યું અથવા મને કર્યું મારી વાત ને ખેડૂતોને કર્યું ખેડૂતોને ગિરધરભાઈ ખેડૂતોને કર્યું ખેડૂતની વાત હું લઈ આવ્યો છું એ ખેડૂતોની વાત હું લઈ આવ્યો છું કે નરેન્દ્રભાઈ 6000 આપીને જે તમાશો કરે છે ને એની પાછળ પછી 6000 ની સામે તમને વાંધો છે ખેડૂતોના ખાતામાં તો આવી રહ્યા છે ને એનાથી તો ખેડૂતો ખુશ છે હું આવું છું કે 6000 નું નાટક કરીને 40000 રૂપિયા 30000 રૂપિયા 50000 રૂપિયા ખેંચી લે છે એટલે એક સરસ નાટક પણ તમે નાટક નહીં એને નાટક કઈ રીતે ગણાવી શકો હિતેન્દ્રભાઈ એનો જો નાટક કહું છું કે ખેડૂતો પાસેથી તમે એને નાટક ન કહી શકો ખેડૂતોના ખાતામાં આવી રહ્યા છે ગિરધરભાઈ હું મારા નાટક શબ્દને જસ્ટિફાઈ કરું ખેડૂતોના ખિસ્સામાંથી પાછલા બારણે 30000 લઈ લેવા હોય અને તમે એની જાહેરાત નથી કરતા એના માટે પ્રોગ્રામ નથી કરતા એના માટે તમે ચાપ નથી દબાવતા કોંગ્રેસની આ દશા થઈ એટલા માટે કે તમે હંમેશા ખેડૂતોનો અને સહકારી સંસ્થાઓનો વિરોધ કરો છો તમે ઇફકો કે ક્રિપ્કોના કારખાના ચાલુ રહે અને ખેડૂતોને સારા અને સસ્તા ખાતર બિયારણ મળે એની સામે તમને વાંધો છે તમે આને કંપનીના સ્વરૂપમાં જુઓ છો મારી આપને વિનંતી છે કે કોઈ ઇટાલીની કંપની હોય અને અહીંયા સસ્તું ખાતર આપતી હોય તો અમારે સબસિડી આપવી જ નથી અમારે સબસિડી ઓછી થાય તો તમારી રોબર્ટજી નહીં એન્ટોનિયો માયનાજીની કે રોબર્ટજીની કોઈ કંપની હોય અને જો એ સસ્તું ખાતર આપતી હોય તો અમને સબસિડી આપવામાં કોઈ વાંધો નથી એક વાત બીજું 6000 ને તમે તમાશો કહો છો આ સમગ્ર દેશના ખેડૂતોનું અપમાન છે દેશના 14 કરોડ ખેડૂતોને 1.5 લાખ કરોડ રૂપિયા 1.5 લાખ કરોડ બોલતા તમને નહીં આવડે એટલા માટે કે 2014 કૃષિનું બજેટ 21000 કરોડ હતું આજે 1,21,000 કરોડ છે માત્ર 6 વર્ષમાં કૃષિનું બજેટ 21000 કરોડથી 1,21,000 કરોડ થયું 1.5 લાખ કરોડ તો સીધા ખેડૂતોના ખાતામાં આપ્યા છે એ તમને તમાશો લાગે છે આ ગુજરાતના દેશના ખેડૂતોનું અપમાન છે અને એનો બદલો કોંગ્રેસ ભોગવી રહી છે ઠીક આપ સૌનો આભાર મારી પાસે સમય નથી નહીતર જવાબ દિલીપભાઈ આપની પાસેથી લે સમય નથી સમયનો અભાવ છે આપ સૌનો આભાર મારી સાથે જોડાવા બદલ ખેડૂતોનો રોષ હજુ પણ એટલા માટે યથાવત છે કે વારંવાર આ રીતે ભાવ વધે છે કંપનીઓ ફાયદો લઈ જાય છે અને તેમને અંતે ક્યાંક ને ક્યાંક નુકસાન થાય છે કારણ કે મોંઘવારી વધે છે અને સામે ખેતી પણ મોંઘી થઈ રહી છે રજા આપશો નમસ્કાર